અંકલેશ્વર તાલુકાના સારંગપુર વિસ્તારમાં પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલ રેડ દરમિયાન એક મહિલા આરોપીને ગેરકાયદેસર નશાકારક પદાર્થ ગાંજા સાથે ઝડપી પડવામાં આવી હતી, જ્યારે એક આરોપી ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જ્યોતિકુમારી દીપકકુમાર મંડલ, રહેવાસી ઓમનગર, સારંગપુર તાલુકા, અંકલેશ્વર જિલ્લા, ભરૂચ, મૂળ રહેવાસી ભાગલપુર, બિહાર, પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો રાખી છૂટાક વેચાણ કરતી હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેડ દરમિયાન આરોપીના કબજામાંથી અંદાજે 20,381 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, જેની કિંમત રૂપિયા 10 લાખ જેવી મળી આવી હતી. ઉપરાંત નાની મોટી પારદર્શક પ્લાસ્ટિકની થેલીઓ, વિમલનો થેલો, એક ઓરેન્જ કલરનો વજન કાંટો સહિતનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર મુદ્દા માલની કિંમત રૂપિયા 10,19,000 આંકવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે ફરાર આરોપી મિથુન પ્રકાશ મંડલ, રહેવાસી કિશનપુર, પોસ્ટ ફતેપુર, જિલ્લા શેખપુર, બિહાર પાસેથી ગાંજાનો જથ્થો મંગાવી બંને આરોપીઓએ મળીને ગેરકાયદેસર વેચાણનું જાળું ઊભું કર્યું હતું. કાર્યવાહી દરમિયાન પોલીસ અધિકારીઓએ અને સ્ટાફ સાથે સરકારી પંચોની હાજરીમાં રેડ કરવામાં આવી હતી, તેમજ ફોટોગ્રાફી, વજન પ્રક્રિયા કાયદેસર રીતે પૂર્ણ કરવામાં આવી હતી. આ મામલે આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા તલાશીની કામગીરી હાથ ધરવામાં આવી છે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,